અમદાવાદમાં કઠવાડામાં સ્થાનિકોનો વિરોધ મધુમાલતી આવાસ યોજનાના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। કેમિકલયુક્ત પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, તો લોકો અહીં પરેશાન થયા છે। કઠવાડામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વારંવાર આ સમસ્યા અંગે રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। તો કેમિકલયુક્ત પાણી ભરાતા લોકો અહીં રોષમાં છે। તો જે પ્રકારથી કઠવાડામાં સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમની સમસ્યાનો અંત પણ નથી આવી રહ્યો, ત્યારે આ અંગે વધુ માહિતી મેળવીશું સંજય ટાંકથી। સંજય, જે પ્રકારથી અહીંયા લોકો રોષિત છે અને કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો, શું અપડેટ છે આ મામલે? बिल्कुल लुबना वगर वरसादे कठवाड़ा जीआईडीसी आसपास आवेली मधुमालती आवास योजना है तेना मकानों में पानी भराया है और नरकागार जेवी स्थिति जे छे अने तेने लईने हाल हूँ सीधा दृश्य आपने बतावीश। आप जे आ दृश्य जोई सको छो कि आज मधुमालती आवास योजना रहीशो जे छे के तेओए तंत्र सामे रोष ठालवी रह्या छे ने विरोध नोंधावी रह्या छे के अनेक वार रजूआत करवा छतां पण आ प्रश्ननुं निराकरण आवतुं नथी। भाई आपणी साथे जे शुं रजूआत अत्यारे तमे करी रह्या छो ने अगाऊ पण अनेक वार रजूआत करी चूक्या छो? अमे साहेब सरकारमां दरेके व्यक्तिने अधिकारीओने दरेक जोड़े वातचीत करेल छे, पण अमने आनो कोई अभिप्राय सारो मळ्यो नथी। कोई पण सारो अधिकारी आया, राहुल शर्मा आया, बाबूभाई जमनादास आया, बलदेवभाई आया, सांसद सभ्य आया नथी, मुख्यमंत्री अमारी विजिट करी नथी। सीएम रूपाणी साहेब हता आजथी 7-8 वर्ष पहेला एणे अने वल्लभभाई काकड़िया ज्यारे आपणा वाहन व्यवहार मंत्री हता पूर्व, एणे अहींया बोट लईने चाल्या हता। ए वातने आज 7 वर्ष थया, 7 वर्षमां अमारो कोई नहीं निकाल थयो, बरोबर छे। ए वखते बी आटલું જ પાણી હતું। 7 વર્ષથી સરકાર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું એવું અમને લાગે છે। આજે અમારે અહીંયા લગભગ 300 જેટલા મકાન છે, 1200 થી 1500 નાના મોટા એકમો ધંધાના એકમો છે, એટલા ધંધા રોજગાર ચાલે છે। અત્યારે બધા 15 દિવસથી બિલકુલ ઠપ છે, કોઈને ત્યાં કશું જ નથી કામ ચાલતું। હાલ બી લોકો લોક મારેલા છે। 2 દિવસથી વરસાદનું એક પાણી નથી આવ્યું, तो भी सांजे અને કાલે આખો દિવસ આજ સવારમાં પાણી નીકળે છે। ક્યાંથી નીકળે છે? વરસાદ રહી ગયા પછી પણ પાણી યથાવત છે, હજુ પણ કન્ટિન્યુ અત્યારે નીકળે છે પાણી। છેલ્લા અમારા શ્રીનાથ એસ્ટેટ છે અહીંયા, બરાબર, એની અંદર અમારે આટલું પાણી છે। અત્યારે હું તમને લઈ જાઉં, અહીંયા ગટર ને બેક મારે છે, અત્યારે આટલો 3 ફૂટનો ઉબેડો મારે છે, અત્યારે ઊંચું પાણી લ્યો। એટલે વરસાદનું પાણી નથી, આ ગટરો બેક મારીને પાણી જમા થાય છે। હવે વરસાદનું પાણી હોય તો આપણે રહી બી શકીએ, ગટરના પાણીમાં આપણે રહેવાનું કેમનું? નાના નાના છોકરા છે, બરાબર, નોકરી ધંધા બધું ઠપ છે, તો પછી પીવાના ચોખ્ખા પાણી મળતા નથી, ખાવા પીવાના અનાજ ઘરમાં નથી, જે હતા એ બી ખરાબ થઈ ગયા છે ગટરના પાણીની અંદર। જોવા આવ્યું નથી, રજૂઆત કોઈ જોવા નથી આવ્યું, કોઈ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી। જ્યારે 2017ની અંદર જ્યારે રૂપાણી સાહેબ આવ્યા હતા ત્યારે તેમણે જે કાર્યવાહી કરી હતી તે પણ કોઈ આવ્યું નથી। મધુમાલતી આવાસ યોજનાના ચેરમેન આપણી સાથે છે। શું રજૂઆત અત્યારે છે ને હવે શું આપણે તંત્રને ચીમકી આપી છે? તંત્રને મારે રજૂઆત અત્યારે છે કે આજે 20 દિવસ થયા, સ્માર્ટ સિટી અમદાવાદ છે, તે છતાં જો તમે પાણીનો નિકાલ તમે ના કરી શકતા હોય તો ખરેખર તમારે સત્તા પર બેસવાનો તમારો અધિકાર જ નથી। તમે કાઉન્સિલર બન્યા, ધારાસભ્ય બન્યા, અમે તમને એટલા માટે તમે વોટ આપ્યો કે અમારી કંઈ પણ સમસ્યા હોય, કંઈ પણ રજૂઆત હોય તો તમે સમસ્યાનું નિવારણ લાવો। આજે 20 દિવસ સુધી તમારા જોડે એવા કેવા પ્લાન છે કે તમે અમે ગટરને પાણીના સમસ્યાનું તમે નિવારણ તમે લાવી શકતા નથી। એટલે હવે શનિ રવિ 2 દિવસ રજા છે, સોમવારે બપોર પછી અમારે એએમસી કચેરી દાણાપીઠ અમારે ધરણા પરિવાર સાથે કરવા છે। અહીંયા તંત્રના જે કોઈ આવ્યા છે કોર્પોરેટર, ધારાસભ્ય કે એમને રજૂઆત? હા, એ લોકો આશ્વાસન આપીને જતા રહે છે કે થઈ જશે, આવતા વર્ષ સુધીમાં બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ આવતા વર્ષ સુધી ક્યાં અમારે રાહ જોવાની? બધાને ધંધા પાણી 10-15 દિવસથી બધાના બંધ છે। હરેક મશીનમાં મોટરમાં પાણી ગયું છે અને કમસે કમ અઠવાડિયાથી ખાલી સાફ સફાઈ ને એ જ બધું ચાલે છે અને હાલ વરસાદ નથી આવ્યો તો પણ પાણી આવ્યું, હવે એનું શું કરવાનું? તો વગર વરસાદે પણ મધુમાલતી આવાસ યોજનાના રહીશો હોય કે પછી કઠવાડા જીઆઈડીસીના જે પ્લોટના જે સંચાલકો હોય, તમામ લોકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। જોકે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે છતાં તેઓનું નિરાકરણ આવ્યું નથી અને આખરે હવે સોમવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પર ધરણા કરવાનું જે છે તેઓએ ચીમકી ઉચ્ચારી છે।
લુબના। જી બિલકુલ સંજય, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અહીં રહીશો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી। બીજી તરફ જૂનાગઢમાં શહેરના રસ્તા પર મગર દેખાયો છે। જાંજરડા રોડ પર સોસાયટીમાં મગર ઘૂસ્યો। મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। અચાનક શહેરના રસ્તા પર મગર દેખાતા લોકો પણ ચોંકી ગયા હતા। તો સોસાયટીમાં એકાએક મગર ઘૂસી ગયો હતો, જે બાદ લોકોને તેને રેસ્ક્યુ કરવા માટેની ફરજ પડી હતી। તો જૂનાગઢના આ દ્રશ્યો છે। મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું। પાટણમાં 1.30 કરોડના દાગીનાની લૂંટનો મામલો। પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો છે। પાટણના રૂવાબી નજીકથી 3ની ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણના રહેવાસી છે આરોપીઓ। છાપી નજીકથી બસમાં તેમણે લૂંટ કરી હતી। તો પોલીસે લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તો સુરતમાં ડોક્ટર સાથે 5.81 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે ઠગાઈ કરી હતી। વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। લાજપુર જેલમાંથી આરોપીઓનો કબજો મેળવ્યો। હેમંત પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી છે। તો વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો છે। વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી। આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રએ જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। કોંગી કાર્યકરોએ કહ્યું કે રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે। વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી। ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું। કારણ કે ખાડાને લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે। નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ। દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે। દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી। આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી। અમદાવાદમાં કઠવાડામાં સ્થાનિકોનો વિરોધ। મધુમાલતી આવાસ યોજનાના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। કેમિકલયુક્ત પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો લોકો અહીં પરેશાન થયા છે। કઠવાડામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વારંવાર આ સમસ્યા અંગે રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। તો કેમિકલયુક્ત પાણી ભરાતા લોકો અહીં રોષમાં છે। તો જે પ્રકારથી કઠવાડામાં સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમની સમસ્યાનો અંત પણ નથી આવી રહ્યો। ત્યારે આ અંગે વધુ માહિતી મેળવીશું સંજય ટાંકથી। સંજય, જે પ્રકારથી અહીંયા લોકો રોષિત છે અને કેમિકલયુક્ત પાણીની સમસ્યાનો અંત નથી આવી રહ્યો, શું અપડેટ છે આ મામલે? કરી શકતા તો ના છૂટકે અમારી એમ બિલકુલ લુબના જે છે વગર વરસાદે કઠવાડા જીઆઈડીસી આસપાસ જે આવેલી મધુમાલતી આવાસ યોજના છે તેના મકાનોમાં પાણી ભરાયા છે અને નરકાગાર જેવી સ્થિતિ જે છે અને તેને લઈને હાલ હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે મધુમાલતી આવાસ યોજનાના રહીશો જે છે કે તેઓએ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। ભાઈ આપણી સાથે છે, શું રજૂઆત અત્યારે તમે કરી રહ્યા છો ને અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છો? અમે સાહેબ સરકારમાં દરેકે વ્યક્તિને, અધિકારીઓને દરેક જોડે વાતચીત કરેલ છે, પણ અમને આનો કોઈ અભિપ્રાય સારો મળ્યો નથી। કોઈ પણ સારો અધિકારી આવ્યા, રાહુલ શર્મા આવ્યા, બાબુભાઈ જમનાદાસ આવ્યા, બળદેવભાઈ આવ્યા, સાંસદ સભ્ય આવ્યા નથી, મુખ્યમંત્રી અમારી વિઝિટ કરી નથી। સીએમ રૂપાણી સાહેબ હતા આજથી 7-8 વર્ષ પહેલાં, એણે અને વલ્લભભાઈ કાંકડિયા જ્યારે આપણા વાહન વ્યવહાર મંત્રી હતા પૂર્વ, એણે અહીંયા બોટ લઈને ચાલ્યા હતા। એ વાતને આજે 7 વર્ષ થયા। 7 વર્ષમાં અમારો કોઈ નથી નિકાલ થયો, બરોબર છે। એ વખતે બી આટલું જ પાણી હતું। 7 વર્ષથી સરકાર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું એવું અમને લાગે છે। આજે અમારે અહીંયા લગભગ
300 જેટલા મકાન છે, 1200 થી 1500 નાના મોટા એકમો, ધંધાના એકમો છે, એટલા ધંધા રોજગાર ચાલે છે. અત્યારે બધા 15 દિવસથી બિલકુલ ઠપ છે, કોઈને ત્યાં કશું જ નથી કામ ચાલતું. હાલ બી લોકો લોક મારેલા છે. 2 દિવસથી વરસાદનું એક પાણી નથી આવ્યું, તો બી સાંજે અને કાલે આખો દિવસ આજ સવારમાં પાણી નીકળે છે. ક્યાંથી નીકળે છે? વરસાદ રહી ગયા પછી પણ પાણી યથાવત છે, હજુ પણ પાણી? કન્ટિન્યુ અત્યારે નીકળે છે પાણી. છેલ્લા અમારે શ્રીનાથ એસ્ટેટ છે અહીંયા, બરાબર, એની અંદર અમારે એટલું પાણી છે. અત્યારે હું તમને લઈ જાઉં અહીંયા, ગટર ને બેક મારે છે અત્યારે, એટલો 3 ફૂટનો ઉબેડો મારે છે અત્યારે, ઊંચું પાણી લ્યો. એટલે વરસાદનું પાણી નથી, આ ગટરો બેગ મારીને પાણી જમા થાય છે અહીંયા. હવે વરસાદનું પાણી હોય તો આપણે રહી બી શકીએ, ગટરના પાણીમાં આપણે રહેવાનું કેમનું? નાના છોકરા છે, બરાબર, નોકરી ધંધા બધું ઠપ છે, તો પછી પીવાના ચોખ્ખા પાણી મળતા નથી, ખાવા પીવાના અનાજ ઘરમાં નથી, જે હતા એ બી ખરાબ થઈ ગયા છે ગટરના પાણીની અંદર. જોવા આવ્યું નથી, રજૂઆત કોઈ જોવા નથી આવ્યું, કોઈ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી. જ્યારે 2017ની અંદર જ્યારે રૂપાણી સાહેબ આવ્યા હતા ત્યારે તેમણે જે કાર્યવાહી કરી હતી તે પણ કોઈ આવ્યું નથી. બરાબર, જે સહાય મળી હતી. મધુ માલતી આવાસ યોજનાના ચેરમેન આપણી સાથે છે. શું રજૂઆત અત્યારે છે ને હવે શું આપણે તંત્રને ચીમકી આપી છે? તંત્રને મારે રજૂઆત અત્યારે એ છે કે આજે 20 દિવસ થયા સ્માર્ટ સિટી અમદાવાદ છે, તે છતાં જો તમે પાણીનો નિકાલ તમે ના કરી શકતા હોય તો ખરેખર તમારે સત્તા પર બેસવાનો તમારો અધિકાર જ નથી. તમે કાઉન્સિલર બન્યા, ધારાસભ્ય બન્યા, અમે તમને એટલા માટે તમે વોટ આપ્યો કે અમારી કંઈ પણ સમસ્યા હોય, કંઈ પણ રજૂઆત હોય તો તમે સમસ્યાનું નિવારણ લાવો. આજે 20 દિવસ સુધી તમારા જોડે એવા કેવા પ્લાન છે કે તમે અમે ગટરને પાણીના સમસ્યાનું તમે નિવારણ તમે લાવી શકતા નથી. એટલે હવે શનિ રવિ 2 દિવસ રજા છે, સોમવારે બપોર પછી અમારે એએમસી કચેરી દાણાપીઠ અમારે ધરણા પરિવાર સાથે કરવા છે. અહીંયા તંત્રના જે કોઈ આવ્યા છે, કોર્પોરેટર, ધારાસભ્ય કે એમને રજૂઆત? હા, એ લોકો આશ્વાસન આપીને જતા રહે છે કે થઈ જશે, આવતા વર્ષ સુધીમાં બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ આવતા વર્ષ સુધી ક્યાં અમારે રાહ જોવાની? બધાને ધંધા પાણી 10-15 દિવસથી બધાના બંધ છે. હરેક મશીનમાં મોટરમાં પાણી ગયું છે અને કમસે કમ અઠવાડિયાથી ખાલી સાફ સફાઈ ને એ જ બધું ચાલે છે. અને હાલ વરસાદ નથી આવ્યો તો પણ પાણી આવ્યું, હવે એનું શું કરવાનું? તો વગર વરસાદે પણ મધુ માલતી આવાસ યોજનાના રહીશો હોય કે પછી કઠવાડા જીઆઈડીસીના જે પ્લોટ હોય, પ્લોટના જે સંચાલકો હોય, તમામ લોકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જોકે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, છતાં તેઓનું નિરાકરણ આવ્યું નથી અને આખરે હવે સોમવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પર ધરણા કરવાનું જે છે તેઓએ ચીમકી ઉચ્ચારી છે. લુબના. જી બિલકુલ સંજય, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અહીં રહીશો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી. બીજી તરફ જૂનાગઢમાં શહેરના રસ્તા પર મગર દેખાયો છે. જાંજરડા રોડ પર સોસાયટીમાં મગર ઘૂસ્યો. મગર આવી ચડતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. અચાનક શહેરના રસ્તા પર મગર દેખાતા લોકો પણ ચોંકી ગયા હતા. તો સોસાયટીમાં એકાએક મગર ઘૂસી ગયો હતો, જે બાદ લોકોને તેને રેસ્ક્યુ કરવા માટેની ફરજ પડી હતી. તો જૂનાગઢના દ્રશ્યો છે. મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. પાટણમાં 1.30 કરોડના દાગીનાની લૂંટનો મામલો. પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો છે. પાટણના રૂવાબી નજીકથી 3ની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણના રહેવાસી છે આરોપીઓ. છાપી નજીકથી બસમાં તેમણે લૂંટ કરી હતી. તો પોલીસે લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તો સુરતમાં ડોક્ટર સાથે 5.81 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે ઠગાઈ કરી હતી. વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. લાજપુર જેલમાંથી આરોપીઓનો કબજો મેળવ્યો. હેમંત પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી છે.